બોટાદ શહેરના ભગવાનપરા વિસ્તારમાં છરી મારવાની ઘટના। એક શખ્સને બે વ્યક્તિઓ દ્વારા હુમલો કરી છરી મારવામાં આવી। આરોપીનું કઢાયું રિકન્સ્ટ્રક્શન। બોટાદમાં ક્રાઇમનો રેશિયો વધતો જોવા મળી રહ્યો છે। ભગવાનપરા વિસ્તારમાં ગત 23 નવેમ્બરના રોજ છરી મારવાની ઘટના બની હતી। સામાન્ય બાબતમાં એક શખ્સને બે વ્યક્તિઓ દ્વારા હુમલો કરી છરી મારવાની ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો હતો। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો। સાંભળો પોલીસે શું કહ્યું। ગત 23/11 રોજ જે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ છે તે દાખલ થઈ હતી તેની વિગત જોઈએ તો આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમને મોટરસાયકલ ઊભી રખાવી અને તેમનો ફોન માંગી અને ત્યારબાદ કોઈ કારણોસર તેમને પેટના ભાગે છરી મારી અને ગંભીર ઈજા કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ બાબતે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં જે આરોપી છે તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં જે એક ઇસમ છે તે સગીર વયના છે અને અન્ય છે ભાવેશભાઈ શેખ, તેઓ રાણપુરના રહેવાસી છે। તેમની પાસેથી મોટરસાયકલ અને છરી કબજે કરવામાં આવી છે અને આ બનાવમાં જે આરોપીઓ છે તેમના આ કયા કારણોસર બનાવને અંજામ આપવામાં આવ્યો છે તે બાબતે આરોપીઓના રિમાન્ડ માંગી અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન ચલાવી રહેલ છે। હાલમાં આરોપીઓને ગુનાનો અંજામ કઈ રીતે આપ્યો છે તે અંગે તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને ગુનાહિત ઇતિહાસ બીજા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હોય ત્યાંથી મેળવવામાં આવી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। હાલમાં બે આરોપીઓની આમાં અટકાયત કરવામાં આવી છે। સમગ્ર કેસમાં હાલ કાર્યવાહી ચાલી રહી છે। અત્રે મહત્વનું છે કે બોટાદમાં લુખ્ખાઓનો આતંક વધી રહ્યો છે। જોઈ રહ્યું આગળ શું સામે આવે છે। સંવાદદાતા રઘુવીર મકવાણાનો અહેવાલ, ગુજરાત તક, બોટાદ।